નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ધન્યવાદ. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ અને મહત્વની સમજૂતીમાં ઊંડા ઉતરીએ. પ્રારંભિક બાળપણના શિક્ષણને એટલે કે નાના બાળકોના ભણતરને સુરક્ષિત રીતે ઘરના વાતાવરણમાં કઈ રીતે લાવી શકાય તેનો એકદમ અદ્ભુત ઉકેલ આપણે આજે જોવાના છીએ. આજના આ વિશ્લેષણમાં મૂળભૂત શિક્ષણની એવી ઘરેલું પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. આપણે ઉમરે આંગણવાડી એટલે કે આંગણવાડી એટ ધ ડોરસ્ટેપ પ્રોગ્રામ વિશે વિગતવાર વાત કરવાના છીએ. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યુનિસેફના સહયોગથી તૈયાર થયેલું આ એક જબરદસ્ત સાપ્તાહિક પ્રવૃત્તિ આયોજન છે. આનો મુખ્ય હેતુ એ છે કે વાલીઓ ઘરે બેઠા જ બાળકોને બહુ જ સરળતાથી અને રમતા રમતા શિક્ષિત કરી શકે. આ 6 દિવસનું આખું કેલેન્ડર માહિતીથી એકદમ ભરપૂર છે. તેને સરળતાથી સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય વિભાગોમાં વહેંચીશું. 1. ઉંબરે આંગણવાડી. 2. જ્ઞાનાત્મક અને સર્જનાત્મક રમત. 3. ભાષા અને સાક્ષરતાનું નિર્માણ. 4. સક્રિય રમત અને અવલોકન. અને છેલ્લે 5. દૈનિક સ્વાસ્થ્ય અને સુરક્ષા. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ઉંબરે આંગણવાડી. હવે અહીં મે મહિનાના 3જા અઠવાડિયા માટેની જે મુખ્ય થીમ છે ને તે ખરેખર બહુ જ રસપ્રદ છે. શાળા તત્પરતા, જેને અંગ્રેજીમાં આપણે સ્કૂલ રેડીનેસ કહીએ છીએ. આનો સીધો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે બાળકને શાળાના ઔપચારિક શિક્ષણ માટે માત્ર દફતર પકડાવીને ભૌતિક રીતે જ નહીં પણ માનસિક અને બૌદ્ધિક રીતે પણ સંપૂર્ણ તૈયાર કરવું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જ્ઞાનાત્મક અને સર્જનાત્મક રમત. અઠવાડિયાની વચમાં એટલે કે બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓનું આયોજન ખરેખર જોવા જેવું છે. બુધવારે ગણિત અને આકારો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે વાદળ, સૂર્ય, ચંદ્ર અને તારાના આકારો કાપીને કાગળ પર ચોંટાડવા અને તેની ગણતરી કરવી. વળી રંગો ઓળખવાની મજેદાર પ્રવૃત્તિ પણ છે. જ્યારે ગુરુવારે ડબ્બો, વાટકી અને બંગડી જેવી ઘરની સામાન્ય વસ્તુઓની ફરતે લીટી દોરીને તેવા રંગ પૂરવાની એટલે કે ફાઇન મોટર સ્કિલ્સ પર ખાસ ધ્યાન અપાયું છે. આ જ બાબતને સોમવારની એક ખાસ પ્રવૃત્તિ સાથે જોડીને જોઈએ. સોમવારે બાળકને આંખો બંધ રાખીને માત્ર સ્પર્શ દ્વારા વસ્તુઓ ઓળખવાની સૂચના આપવામાં આવી છે. હવે આ આટલું મહત્વનું શા માટે છે? કારણ કે આ ઇન્દ્રિયો અને જ્ઞાનાત્મક વિકાસ માટેનો એક બહુ જ વ્યવસ્થિત અભિગમ છે. સ્પર્શ દ્વારા શીખવાથી બાળકના મગજના ન્યુરલ કનેક્શન એકદમ મજબૂત બને છે. ત્યારબાદ આવે છે ત્રીજો વિભાગ, ભાષા અને સાક્ષરતાનું નિર્માણ. અઠવાડિયાની શરૂઆતમાં જ ભાષાના વિકાસ પર ઘણું ધ્યાન અપાયું છે. મંગળવારે બાળકને તેની સૌથી મનપસંદ વાર્તા કહેવાનું અને ર, મ, ક જેવા મૂળાક્ષરોની જોડી બનાવવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે સોમવારે એક બહુ સરસ પ્રવૃત્તિ છે, જ્યાં વાલીઓએ બાળક સાથે ચર્ચા કરવાની છે કે તેને કોણ સૌથી વધુ ગમે છે અને કોણ નથી ગમતું અને શા માટે. આનાથી બાળકમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું એટલે કે ભાવનાત્મક અને સામાજિક શબ્દભંડોળ વિકસે છે. અને હા, ભાષા શીખવાની આ પ્રક્રિયા જરાય કંટાળાજનક ન બની જાય તેનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. શુક્રવારના બાળગીત અમે ગોળ ગોળ રમીએ પર નજર કરો. આ ગીત શબ્દભંડોળના નિર્માણમાં એક સરસ મજાનો લય અને આનંદ ઉમેરવા માટે જ ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. બાળક ગાતા ગાતા જ ઘણું બધું શીખી જાય છે. ચાલો હવે જોઈએ ચોથો વિભાગ, સક્રિય રમત અને અવલોકન. આખા આયોજનમાં શાંત અને સક્રિય પ્રવૃત્તિઓ વચ્ચેનું સંતુલન બહુ જ સુંદર રીતે જાળવવામાં આવ્યું છે. શુક્રવારે એકદમ શાંતિપૂર્વક અવલોકન કરવાનું કાર્ય છે, જ્યાં વાહનનું ચિત્ર જોઈ તેના ભાગોની ઉપયોગિતા વિશે સમજવાનું છે. અને તેનાથી તદ્દન વિપરીત શનિવારે શારીરિક ઊર્જાથી ભરપૂર રમતો રમાડવામાં આવે છે. શનિવારની આ રમત ખરેખર અદ્ભુત છે. જમીન પર એક મોટું ગોળ દોરીને બાળકને સૂચના અપાય છે. જ્યારે બકરી કહે ત્યારે ગોળની અંદર કૂદવાનું અને જ્યારે વાઘ કહે ત્યારે બહાર કૂદવાનું. આ રમતથી બાળકોને આસપાસની જગ્યાનું ભાન થાય છે અને સૂચના સાંભળીને તરત જ શારીરિક પ્રતિક્રિયા આપવાની ઉત્તમ તાલીમ મળે છે. આ ઉપરાંત શનિવારે એક બીજી પ્રવૃત્તિ પણ છે, જેમાં બાળકોએ જુદી જુદી ઋતુઓનો અભિનય કરવાનો છે. આ પ્રવૃત્તિ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે શારીરિક રમત અવલોકનને મજબૂત બનાવે છે. ઋતુઓનો અભિનય કરવાથી
બાળકો પર્યાવરણના ફેરફારોને પોતાના વાસ્તવિક અનુભવ સાથે જોડી શકે છે. અને અંતે 5મો અને બહુ જ અગત્યનો વિભાગ દૈનિક સ્વાસ્થ્ય અને સુરક્ષા. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે હાથ ધોવાની યોગ્ય રીતને અહીં સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવી છે. આ માત્ર કોરોના માટે જ નહીં, પણ સામાન્ય સ્વચ્છતા માટેની એક એવી પ્રવૃત્તિ છે જેનો નિયમિત અભ્યાસ થવો જોઈએ અને તે બાળકની દૈનિક આદત બની જવી જોઈએ. આની સાથે જ પરિવારોને એકબીજાથી બરાબર 1 મીટરનું સલામત સામાજિક અંતર જાળવવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કારણ કે આરોગ્યની સુરક્ષા એ બાળકના યોગ્ય વાતાવરણનો અને તેના ઉછેરનો એક અવિભાજ્ય હિસ્સો છે. આ સિવાય પણ પોસ્ટરમાં અમુક દૈનિક રિમાઇન્ડર છે, જેમ કે સમુદાયની સુરક્ષા માટે માસ્ક પહેરવું, બાળકો સાથે સ્વચ્છતા વિશે અવારનવાર વાત કરવી, નિયમિત હાથ ધોવાનું ધ્યાન રાખવું અને રોજ યોગાસન કરવા. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આ આદતો નાનપણથી જ કેળવવી ખૂબ જરૂરી છે. તો છેલ્લે એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ઘરે રમાતી આ વ્યવસ્થિત રમતો બાળકને બહારની દુનિયા માટેની તૈયારીઓને બદલી શકે છે? આખી આ માર્ગદર્શિકા આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે આવી વ્યવસ્થિત, સરળ અને રોજિંદી નાની પ્રવૃત્તિઓ બાળકના પ્રારંભિક વિકાસ પર કેટલી ઊંડી અને સકારાત્મક અસર પાડી શકે છે. ખરું ને?